ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે. અસામાજિક તત્વોના આતંકની વધતી જતી ઘટનાઓએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉભા કર્યા છે. ત્યારે પોલીસ સામે સવાલો ઉઠતા હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આદેશને પગલે વિવિધ શહેરોમાંથી અસામાજિક તત્વોની યાદી સામે આવ્યા બાદ તંત્રએ આકરા પગલાં લીધા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અસામાજિક તત્વોના ઘર પર દાદાનો બુલડોઝર ફરી વળ્યું છે. આ કાર્યવાહી માટે પાલનપુર પૂર્વ પોલીસ સહિત પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી, જેમાં હરિપુરા, હાઉસિંગ બોર્ડ સામે સહિતના વિસ્તારોમાં દાદાનો બુલડોઝર ફરી વળ્યું છે. ત્યારે અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ અંગે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન પીઆઈ SM પટનીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં 399 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરીને કાર્યવાહી શરૂ કરાઈ છે. તેમજ અસામાજિક તત્વો અને ભય ફેલાવનારા લોકો સામે કાર્યવાહી ચાલુ રહેશે. કોઈને છોડાશે નહીં તેમ પણ પીઆઈએ જણાવ્યું હતું. સાહેબ, દાદાનું બુલડોઝર પહોંચ્યું છે. જે રીઢા ગુનેગારો છે તેમના ઘરે દબાણો સહિતના ઇનલીગલી કનેક્શનો કપાઈ રહ્યા છે. કયા પ્રકારની કાર્યવાહી? માનનીય ગૃહમંત્રી સાહેબ, માનનીય શ્રી DGP સાહેબ નાઓનું જે અસામાજિક તત્વો છે, બુટલેગરો છે, જે બેફામ બની ગયા છે, તેઓના પર કડક કાર્યવાહીના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ, SP સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને પૂર્વ પોલીસ સ્ટેશન વતી હું અત્યારે જે પણ પોલીસ સ્ટેશનના જે પણ અસામાજિક તત્વો છે, પ્રોહિબિટેડ લિસ્ટેડ બુટલેગરો છે કે જેઓ ખૂબ જ બેફામ બની ગયા છે, લોકોમાં ભય છે, તેવા તમામ લોકોના વિરુદ્ધની અંદર તેઓએ જે પણ ગેરકાયદેસર દબાણો કર્યા છે, ગેરકાયદેસર રીતે લાઇટ કનેક્શનો લીધા છે, જે ગેરકાયદેસર પાણીના કનેક્શનો લીધા છે, જે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તેઓનું તોડી પાડવામાં આવનાર છે. આજ રોજ નગરપાલિકાના સહયોગથી, એટલે UGVCના સહયોગથી તેમજ અન્ય સરકારી એજન્સીઓના સહયોગથી આજ રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ચાલુ જ રહેશે. કોઈ પણ જે પણ બુટલેગરો હશે, જે પણ અસામાજિક તત્વો હશે, તેઓને કોઈ પણ ભોગે તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને છોડવામાં આવશે નહીં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.